ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ઓકે, તો આજે આપણે આપણા ચેપ્ટરનો લાસ્ટ પીરિયડ જેમાં આપણે બે વધારાના સ્વાધ્યાયના પાછા દાખલા કરીશું તે છે સ્વાધ્યાયનો 12મો અને સ્વાધ્યાયનો 21મો. ઓકે, બંને ઈઝી દાખલા છે. સ્વાધ્યાયનો 12મો 2 માર્ક્સ માટે છે અને સ્વાધ્યાયનો 21મો થોડોક મોટો છે, બરાબર, પણ એકદમ ઈઝી છે. ઓકે, ચાલો તો આપણે સ્વાધ્યાયના 12મા ઉપર ફોકસ કરીએ. તો એક 8 મિલીકુલમ વિદ્યુતભાર ઉગમ બિંદુ ઉપર છે. આકૃતિનું કઈ કામ નથી, એક વિદ્યુતભાર છે જે ઉગમ બિંદુ પર મૂકેલો છે. 8 મિલી એટલે 10⁻³ ઓકે. પછી એક બીજો વિદ્યુતભાર છે જે પરીક્ષણ વિદ્યુતભાર કહેશું, જેને આપણે ખસેડવાનો છે. એ પરીક્ષણ વિદ્યુતભાર કેટલો છે? -2 × 10⁻৯, બરાબર. અને આ વિદ્યુતભારને જો 0 0 3 બિંદુ પરથી આના ઉપર લઈ જવાનો અને પછી છેલ્લે ક્યાં લઈ જવાનો છે? 0,4,0, બરાબર. તો આ બિંદુએ તમારે લાવવા માટે શું શોધવાનું છે? કરવું પડતું કાર્ય, બરાબર. હવે સિમ્પલ સમજો, બે વિદ્યુતભાર છે, પછી આ બિંદુથી છેલ્લે આ બિંદુ આગળ લઈ જવાનું છે. આ બિંદુ P આ પ્રારંભિક સ્થાન છે, પછી આ વચ્ચેનું મધ્યમાન સ્થાન છે અને પછી છેલ્લે આ લઈ જવાનું છે. તો કાર્ય શોધવાનું. ચાલો સમજો, કાર્ય એટલે શું? બળ ગુણ્યા સ્થાનાંતર. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માંથી પ્રારંભિક સ્થાન બાદ થાય, બરાબર. એટલે કાર્ય છે ને અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન ઉપર જ આધાર રાખે, બરાબર. એને કોઈ વચ્ચેના સ્થાન ઉપર આધાર રાખતું નથી, બરાબર. ઓકે, તો આપણે આમાં વચ્ચે જે આ R બિંદુ આગળ લઈ ગયેલા છે એમાં કોઈ ફરક પડેલો નથી, બરાબર. આપણે પહેલું અને છેલ્લું સ્થાનનું કામ કરવાનું છે, બરાબર. એટલે એક વાક્ય અહીંયા લખવા પડશે કે વીજભાર ને લઈ જવા માટે કાર્ય એ માર્ગ પર આધાર રાખતું નથી. એ કોના પર આધાર રાખે? પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે, બરાબર. એટલે આપણી પાસે એક વિદ્યુતભાર ઉગમ બિંદુ આગળ છે. ચાલો એને ધારો કે આપણે Q કહેશું. અચ્છા, Q કેટલો છે? 8 મિલીકુલમ એટલે 8 × 10⁻³ કુલમ. પછી સંદર્ભ વિદ્યુતભાર છે તો એને આપણે Q0 કહી દઈએ, જેને આપણે ખસેડતા છે. એનું મૂલ્ય કેટલું છે? -2 × 10⁻৯ કુલમ. અને આમાં જે સ્થાનો આપેલા છે એમાં પ્રારંભિક અને અંતિમ સ્થાન જ જોઈએ. ચાલો તો પ્રારંભિક સ્થાન એટલે R1 કેટલું છે? 3 સેન્ટીમીટર, બરાબર. એટલે 3 × 10⁻² મીટર. અને અંતિમ સ્થાન છે R2, તે કેટલું છે? 4 સેન્ટીમીટર એટલે 4 × 10⁻² મીટર, બરાબર. ચાલો તો હવે આપણે કાર્ય શોધવાનું છે, બરાબર. તો કાર્ય W. ચાલો એ પહેલા જ દિવસે આપણે ચેપ્ટરમાં જો કે વ્યાખ્યા જોઈ કે વિદ્યુત સ્થિતિમાન V = W/Q. એકચ્યુઅલમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે ડેલ્ટા V = W/Q. તો W = Q * ડેલ્ટા V. પણ એ વિદ્યુતભાર એ સંદર્ભ વિદ્યુતભાર જેને આપણે ખસેડતા છે એના ઉપર કાર્ય, બરાબર. ચાલો એટલે Q0 તો એમ જ. અને ડેલ્ટા V એટલે V2 - V1, બરાબર. ઓકે, અને વિદ્યુત સ્થિતિમાનના તો તમને સૂત્ર ખબર, તો Q0 ને વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર
આ q ઉગમ બિંદુ ઉપર q વિદ્યુતભાર છે એનાથી ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર k q r એટલે v2 છે એટલે અહીં k q r2 minus k q r1. ઓકે, ચાલો તો વિદ્યુત સ્થિતિમાન માટે kq કોમન લઈ લઈએ તો kq q0 અને કૌંસમાં શું આવશે 1/r2 minus 1/r1. બોલો આવું થશે આયરુઆ, બરાબર. ચાલો હવે આમાં શાંતિથી આ લોકોની બધાની વેલ્યુ મૂકીને જવાબ લાવવાનો. ઓકે, ચાલો તો વેલ્યુ મૂકીએ બધાની. તો 9 ગુણ્યા 10 ની 9, પછી q ની વેલ્યુ છે આપણી પાસે 8 મિલીકુલમ એટલે 8 ગુણ્યા 10 ની -3. q0 ની વેલ્યુ છે આપણી પાસે -2 ગુણ્યા 10 ની -9 ઋણ વિદ્યુત ભાર છે, બરાબર. અને 1/r2 1/r1 એટલે 1 ભાગ્યા આ 10 ની -2 એટલે ભાગ્યા 100.03 પણ કહેવાય અને 4 ભાગ્યા 100 એટલે 0.04 પણ કહેવાય, બરાબર. તો અહીંયા 1 ભાગ્યા r2 એટલે 1 ભાગ્યા 0.04 માઈનસ 1 ભાગ્યા 0.03 થઈ ગયું. ચાલો હવે આ લોકોનું જો જોવા જાવ તો 9 ગુણ્યા 8 72 144. ઓકે, તો -144 ગુણ્યા 10 ની ઘાત કેટલી થશે? 9 માંથી 3 જાય તો 9 માંથી 9 જાય તો 0, તો 10 ની -3 જ રહેશે અને કૌંસની અંદર આ 0.04 એટલે 4 ભાગ્યા 100 ઉપર આવશે એટલે 100 ભાગ્યા 4 25 માઈનસ આ 3 ભાગ્યા 100 છેદનો છેદ ઉપર આવે એટલે 100 ભાગ્યા 3 33, બરાબર. એટલે -0.144 આ ભાગ્યા 1000 એટલે -0.144 એટલે 25 માંથી 33 જાય. ચાલો 25 માંથી 33 જાય તો પછી કેટલા રહેશે? -8. ખ્યાલ આવ્યો ને? ઓકે, તો આ બેનો ગુણાકાર એટલે 8 ગુણ્યા 0.144 8 ગુણ્યા 0.144. બોલો આ કરો તો કેટલું આવશે? 1.15 જેવું આવશે જૂલ. બોલો સમજ પડી આવ્યું? કાર્ય શોધો એટલે કાર્યનો એકમ શું આવશે? જૂલ. એ કાર્યનું સ્થિતિમાનની વ્યાખ્યા ઉપરથી આપણે કામ કર્યું. ક્લિયર? સમજ પડી? આ જ વસ્તુને તમે કાર્ય ઊર્જા પ્રમેયથી પણ કરી શકો. W બરાબર ડેલ્ટા K. આપણે સ્થિતિ ઊર્જા ભણેલા કે આ ચેપ્ટરમાં. તો W બરાબર ડેલ્ટા U એટલે U2 U1. U2 એટલે સ્થિતિ ઊર્જાનું સૂત્ર K Q1 Q2/R. તો K Q1 Q2/R2 - K Q1 Q2/R1. તો એવી રીતે પણ થાય. ખબર પડી આવી આ દાખલામાં? ગણતરી જ છે ને, બસ આ ટોપિક તમને ખબર પડવા જોઈએ ને. એ જો આટલો સમજ પડી ને આટલો ટોપિક? હા, ઓકે. તો જવાબ આવે ચોપડીમાં કદાચ 1.14 હશે. 1.14 સેમ જ કહેવાય. ઓકે, ચાલો હવે સ્વાધ્યાયનો 21મો થોડોક મોટો છે, બરાબર, પણ કઈ નહીં, શાંતિથી કરીએ. વધારાના સ્વાધ્યાયના દાખલા કરતા છે. ઓકે, તો બે બીજભારો, એક q છે અને બીજો q છે. ક્યાં છે? 0 0 -a અને બીજો ક્યાં છે? 0 0 a પર રહેલા છે. જો મેં 3 અક્ષ બતાવી દીધી, x y z તમારી રીતે બતાવી દેવાની. ઓકે, હા. હવે જો q વિદ્યુતભાર, આ બંને વિદ્યુતભાર z અક્ષ ઉપર છે. 0 0 x અક્ષ 0 y અક્ષ 0 અને આ z અક્ષ કહેવાય ને. ઓકે, તો ધન વિદ્યુતભાર ધન z અક્ષ ઉપર a અંતરે. જો આ z અક્ષ છે. ઓકે, તો અહીંયાથી આ ઉગમ બિંદુ છે. ઓકે, ઓ ચાલો ત્યાંથી કેટલા અંતરે? a જેટલા અંતરે. ચાલો અહીંયાથી ધારો કે આટલું મેં અંતર a લઈ લીધું, બરાબર. તો a જેટલા અંતરે એક વિદ્યુતભાર છે, તે વિદ્યુતભાર છે q.
એટલો જ ઋણ અક્ષ ઉપર એ અંતરે -q વિદ્યુતભાર છે એટલે ત્યાંથી ઋણ z અક્ષ નીચે આવશે. ઓકે તો એટલા જ અંતરે -q વિદ્યુતભાર આપણે એ અંતરે જ મૂક્યો. ઋણ અક્ષ ઉપર એ -a એટલે એ અંતર જ કહેવાય. બરાબર. ઓકે ચાલો થઈ ગયું. હા ચાલો તો પહેલો સવાલ છે આપણી પાસે શું છે? જો એક 0 0 z અંતર અને બીજું x, y, z બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ગણો. વિદ્યુત સ્થિતિમાન આપણા ચોપડીમાં જોજો કદાચ વિદ્યુત ક્ષેત્ર ગણવાનું કીધેલું હશે. હા પણ એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. તો વિદ્યુત સ્થિતિમાન ગણવાનું છે. ઓકે તો એક બિંદુ P આપણે લઈએ 0 0 z અંતર. ઓકે એટલે 0 0 z એટલે z અક્ષ પર z અંતર જેટલું લેવાનું છે. ઓકે ચાલો તો એ વસ્તુને આપણે અહીંયા ધારો કે એક બિંદુ P અહીંયા લઈએ. ક્યાં z અક્ષ પર 0 0 z આટલા અંતર. બરાબર. એટલે આટલું અંતર કેટલું થયું? z અંતર થઈ ગયું. બરાબર. તો આ z અંતરે આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. બરાબર. તો જોજો તો આ બિંદુ P આગળ વિદ્યુત સ્થિતિમાન કોના લીધે મળે? એક q ને કારણે અને બીજું q ને કારણે. બરાબર. એટલે બિંદુ P 0 0 z અંતર વિદ્યુત સ્થિતિમાન આપણે શોધવાનું છે. તો Vp બરાબર આપણે V1 V2 કરશું. V1 એટલે kq ધન વિદ્યુતભાર. ઓકે એટલે kq/r ને આ r અંતર એટલે આટલું અંતર કેટલું થશે? તો આટલું કેટલું છે? z. આટલું કેટલું છે? a. તો આટલું અંતર કેટલું થશે? z - a. બરાબર. તો અહીંયા શું થશે? z - a વત્તા k - q. બીજો વિદ્યુતભાર એ ઋણ વિદ્યુતભાર છે. ઓકે અને એનું અંતર કેટલું થશે? તો આ બિંદુ P થી આ અંતર કેટલું? તો આટલું છે z અને આટલું છે a. તો આ અંતર કેટલું થશે? z + a. આપણે ડાયપોલ થી ઉદ્ભવતું સ્થિતિમાન જો ડાયપોલ જ છે. હા ને તો આ ડાયપોલ થી ઉદ્ભવતું સ્થિતિમાન જ ગણવાનું કીધું. એ થિયરી જ કહી. બરાબર. તો એ થિયરી નું પાછું સેમ આપણે સોલ્યુશન લાવવાનું છે. ઓકે ચાલો તો કોમન શું નીકળશે? kq. ઓકે તો કૌંસમાં શું આવશે? 1/z - a ઓછા 1/z + a. ઓકે ચાલો તો kq. ચાલો હવે દશા લઈએ. અચ્છા દશા નીચે શું આવશે? આ બેનો ગુણાકાર a - b a + b જેવું એટલે a² - b² એટલે છેદમાં શું આવશે? z² - a². અને અહીંયા શું આવશે? z + a. ઓકે ને આ અહીંયા આવી જશે પણ આગળ માઈનસ છે કે એટલે -z ઓછા વત્તા a. બરાબર. ઓકે તો kq. બોલો હવે અંદર શું રહી ગયું? તો +a અને -a તો કેન્સલ થશે. નો આ +z અને -z કેન્સલ થશે. ઓકે તો આ જે +a છે તો એ કેટલું થઈ ગયું? twice a ના છેદમાં શું આવશે? z² - a². બોલો સમજ પડી આવ્યું? હવે જો આ આપણું ડાયપોલ નું આ ડાયપોલ જ થઈ ગયો તો twice a * q એટલે ડાયપોલ મોમેન્ટ ભણેલા છે આપણે વિદ્યુત ડાયપોલ. એટલે હવે P બરાબર twice a ડાયપોલ મોમેન્ટ twice a * q લેતા. ઓકે તો આ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર બિંદુ P આગળ કેટલું આવ્યું? kP / z² - a². બોલો સમજ પડી? ઓકે ચાલો અને હવે બીજું બિંદુ કયું છે? કેપિટલ Q xy0 લઈ એટલે હવે ચાલો આ ગણવા જ નથી પડવાનું. એટલે હવે બિંદુ Q x, y, 0 a
બોલજો આ x, y, 0 એટલે z અક્ષ ઉપર નથી, x અને y અક્ષ ઉપર છે. ઓકે, હવે તમે પેલી થિયરી યાદ કરો. ડાયપોલ થી ઉદ્ભવતા સ્થિતિમાનમાં ખાસ કિસ્સા ચર્ચેલા. જો અક્ષ ઉપર હોય તો v બરાબર kp cos θ r² સૂત્ર હતું, બરાબર. પણ જો અક્ષ ઉપર હોય તો θ બરાબર 0 તો kp r² આવતું હતું. પણ જો એ અક્ષ ઉપર નહીં હોય તો વિષુવવૃત્ત ઉપર હોય. વિષુવવૃત્ત એટલે z અક્ષને લંબ કઈ અક્ષ? x અને y. તો બોલો આ x અને y બિંદુ એક ક્યાં છે? આ x અને y બિંદુ એક ક્યાં છે? વિષુવવૃત્ત પર છે. હા ને, એટલે લંબ દ્વિભાજક પર આવેલા છે એમ કહેવાય. એટલે x y 0 એ લંબ દ્વિભાજક પર આવેલું છે. હોવાથી ત્યાં આપણે એક કેસમાં કરેલું કે લંબ દ્વિભાજક એટલે વિષુવવૃત્ત આગળ હોય તો v બરાબર kp cos θ r² હતું ને સૂત્ર. તો cos θ 90 લેતા cos 90 કેટલું? 0. એટલે ત્યાં આપણું સ્થિતિમાન કેટલું થતું હતું? 0. એટલે હોવાથી ત્યાં વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે? 0 આવે. એ થિયરીમાં કરેલું છે. એટલે q બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે? 0. બોલો સમજ પડી? આ એ જ થિયરી છે જે પાછી કરેલી છે, બરાબર. ઓકે, ચાલો હવે સવાલ બી કે ગણવાનો નથી, આપણે એમાં કેસમાં કરેલું જ છે, બરાબર. તો જો r અંતરે જો આ સૂત્ર માંગે વિદ્યુત સ્થિતિમાન, જો r અંતરે જો આપણે આયલું આ સૂત્ર માંગે તો r અંતરે એટલે z અંતરે થયું તો r અંતરે કે તો z ની જગ્યાએ r આવે, હે ને. તો આ r અંતરે સૂત્ર લખવાનું હોય તો r અંતરે સ્થિતિમાન, તો એનું સૂત્ર શું આવે? v બરાબર k p by r² - a². બરાબર. ચાલો હવે એમાં કઈ શરત લેવાની છે? r by a greater or greater than 1. એટલે r greater or greater than a માટે તો એમાં આ r અંતર બહુ મોટું હોય a કરતા, તો આપણે a ને અવગણી શકીએ. એટલે એ શરત માટે આપણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. એટલે હવે બોલજો, હવે r by a greater or greater than 1 માટે આપણે છેદમાંથી a બહુ નાનું એટલે છેદમાંથી a² ને અવગણશું. તો બોલો આપણે a² ને અવગણીએ તો બોલો a² ને અવગણીએ, હા ને. તો આ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર v બરાબર kp r² આવશે. બોલો એ દર્શાવતું સૂત્ર આવી ગયું ને. તો આમાં જો વિદ્યુત સ્થિતિમાન v ચલે છે, અંતર સાથે કેવી રીતે આધાર રાખે છે? 1/r². બોલો સમજ પડી આવ્યું? બરાબર. આ આપણી થિયરી છે, બરાબર ને. ઓકે, ચાલો પછી એક નાના પરીક્ષણ વિદ્યુત ભાર 500 એટલે આ x અક્ષ છે, ત્યાંથી -700 એ બી x અક્ષ છે. તો એના માટે કાર્ય શોધવાનું. એ આ x અક્ષ છે એને વિદ્યુત સ્થિતિમાન તો z અક્ષ ઉપર જ છે. એટલે z અક્ષ છે તો આ x અક્ષ એ ડાયપોલને લંબ કહેવાય, બરાબર ને. ડાયપોલને જો લંબ કહેવાતી હોય તો આ લંબ દ્વિભાજક એટલે વિષુવ રેખા ઉપર વિદ્યુત સ્થિતિમાન તો કેટલું આવે? 0 આવે, બરાબર. તો વિષુવ રેખા ઉપર તો વિદ્યુત સ્થિતિમાન 0 આવે. તો ભાઈ એના માટે આ જ કાર્ય શોધવાનું. તો w બરાબર q * ડેલ્ટા v એટલે q * v2 - v1 તો વિદ્યુત સ્થિતિમાન તો કેટલું આવે? 0 આવે, હા ને. એટલે આમાં કાર્ય કેટલું આવશે? 0. એટલે આપણે લખવા પડે. એટલે 500 અને -700 બિંદુઓ એ ડાયપોલના વિષુવ રેખા પર હોવાથી ત્યાં વિદ્યુત સ્થિતિમાન તો કેટલું આવે? 0 હશે.
હા ને, એટલે આપણે વિદ્યુત સ્થિતિમાન એટલે ડેલ્ટા V બરાબર 0, હા ને, એટલે કાર્ય W બરાબર આ જ Q into ડેલ્ટા V એટલે Q0 into ડેલ્ટા V એટલે Q0 into 0 એટલે કાર્ય પણ કેટલું આવશે? 0. બોલો સમજ પડી? કેમ આ ડાયપોલ અહીંયા z અક્ષ ઉપર છે, આ બિંદુઓ ક્યાંથી ક્યાં લઈ ગયેલા છે? x અક્ષ ઉપર જ, ધન x અક્ષ ઉપરથી ઋણ x અક્ષ ઉપર. પણ x અક્ષ એટલે એ તો લંબ કહેવાશે ને ડાયપોલ. ખ્યાલ આવ્યો? બરાબર. તો આ થોડોક લાંબો દાખલો છે, પણ આપણી એ થિયરી જે હતી ડાયપોલ થી સ્થિતિમાન એ જ વસ્તુ પાછી આપણે કરેલી છે. બોલો સ્વાધ્યાયનો વારનો તો સમજ પડેલી છે, આવડશે? ક્લિયર? ઓકે, તો આટલું જાતે કમ્પ્લીટ કરજો. હા ને? ઓકે, તો અહીંયા આપણું ચેપ્ટર 2 અહીંયા કમ્પ્લીટ થશે. બરાબર? ઓકે, તો જ્યારે આપણે નેક્સ્ટ માં આવશું ત્યારે ચેપ્ટર નંબર 3 પ્રકરણ 3 પ્રવાહ વિદ્યુત એને આપણે સ્ટાર્ટ કરશું. હા, ઓકે ફાઇન, ક્લિયર? ઓકે, થેન્ક યુ.